बदन कृपाल विघ्नहरण मंगलकरण जय जय गिरिजालाल। आमंत्रित सर्व मेहमानश्रीओने हूँ विनंती करीश के तेओ मंचस्थ पर बिराजमान थाय। शाही कंजलम सिंधु पात्रे सुर तरुवर शाखा लेखी नाम पत्र मुरबी लिखिती यदि मां शारदा सर्व कार्य तदापि तव गुण प्रारंभ नाही। एनो अर्थ छे के समुद्रनी शाही बनावी, वृक्षोनी डाळीनी लेखनी बनावी, समग्र पृथ्वी ने पत्र बनावी मां शारदा स्वयं एना गुणो लखवा जाए तो पण एनो प्रारंभ आवी शकतो नथी। एवाज भगवान ने याद करता अमारा शाळा परिवारनी बहनों प्रार्थना लईने आवे छे, जेना शब्दों छे मैत्री भावनु पवित्र झरणु मुझ हैयामां वह्या करे। पवित्र झरणु मुझ हैयामां वह्या करे, शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे। मनथी भरेला गुणी जन देखी हैयो मारुं नृत्य करे। हे संतोना चरण कमळमां मुझ जीवननु आद्य रहे। मैत्री भावनु पवित्र झरणु मुझ हैयामां वह्या करे, शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे। दीन दुखिया ने धर्म विहोणा देखी दिलमां दर्द रहे। करुणा भीनी आँखोमांथी अश्रुनो शुभ स्रोत वहे। मैत्री भावनु पवित्र झरणु मुझ हैयामां वह्या करे, शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे। मार्ग भूलेला जीवन पथिकने मार्ग चींधवा उभो रहूं। करे अपेक्षा रे मार्गनी तोए क्षमता चित्त धरूं। मैत्री भावनु पवित्र झरणु मुझ हैयामां वह्या करे, शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे। पर विराजमान
દરેક મહેમાનશ્રીને હું વિનંતી કરીશ કે તે આગળ આવી અને માં સરસ્વતીનું દીપ પ્રાગટ્ય કરે. તો આગળ આવી અને દરેક મહેમાનશ્રી દીપ પ્રાગટ્ય કરશે. પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન ડાળીઓ ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. રસમ એની જુદી ને નિયમ એના નોખા. રસમ એની જુદી ને નિયમ એના નોખા. અમારે તો શબ્દ એ જ કંકુને ચોખા. મંચસ પર ઉપર બિરાજમાન દરેક મહેમાનશ્રીઓનું સ્વાગત અમારા શાળા પરિવારના જેટલા પણ સદસ્યો છે એ ફૂલ નહીં તો ફૂલની પાંદડી સમૂહ સ્વાગત કરશે. તો હું સૌપ્રથમ આમંત્રિત કરીશ શ્રી નવલદાન ગઢવી સાહેબ કે જેઓ ભચાઉના નાયબ કલેક્ટર શ્રી છે. તેમનું સ્વાગત કરશે સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિભાઈ એચ પટેલ. દરેક જણ તાળીઓના ગડગડાટથી આ કાર્યક્રમને વધારતા રહેશો. ત્યારબાદ એક નાનું સરખું પ્રતીક અમે શાળા પરિવાર તરફથી આમંત્રિત મહેમાનોને આપીશું. ત્યારબાદ ભચાઉ ભાડામંડળના ચેરમેન શ્રી વિકાસભાઈ રાજગોર સાહેબનું સ્વાગત શાળાના વાલી શ્રી પંકજભાઈ એચ ચૌધરી કરશે. નગરપાલિકાના પ્રમુખ શ્રી છે એમનું સ્વાગત શ્રીમતી કૈલાસબેન એમ પટેલ કરશે. गंग सकल ત્યારબાદ શ્રીમતી શીતલબેન આર ચાંગા કે જેઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી છે તેમનું સ્વાગત કરશે અમારા શાળા પરિવારના બેન શ્રી કુમારી મીરાબેન શ્રી ચંદે. गंग सकल मुद मंगल ત્યારબાદ મંચસ્થ ઉપર બિરાજેલ શ્રી નટુબા સોઢા સાહેબનું સ્વાગત
અમારા શાળાના મહેન્દ્રભાઈ એચ પટેલ કરશે. શાળાના સંસ્થાપક એવા શ્રી મહેન્દ્રભાઈ એચ પટેલનું સ્વાગત ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ કરશે. શાળાના ધોરણ 10 અને 12 જે સતત આપણે 4 વર્ષથી ધોરણ 10 ની શરૂઆત કરી છે, તો છેલ્લા 3 વર્ષની અંદર જે પ્રથમ 3 ક્રમાંક આવેલા છે એવા વિદ્યાર્થીઓનું એટલે કે એવા તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 10 અને 12 સાયન્સ કે જે ભચાઉ તાલુકાની એકમાત્ર વિજ્ઞાનની શાળા છે જે છે સમર્પણ સાયન્સ સ્કૂલ. તો ધોરણ વર્ષ 2013 અને 14માં પ્રાંત અધિકારી શ્રી નવલદાન ગઢવી સાહેબ કરશે. દ્વિતીય ક્રમાંકે આવનાર કુમાર મોહમ્મદ સાહિલ અનવર હુસેન જે 81% સાથે શાળામાં દ્વિતીય નંબર આવે છે, હાજર છે? હાજર હોય તો મંચસ્થ ઉપર આવે. એના વાલી કે બાળક જે પણ હોય ત્યાર પછી કુમારી ગાયત્રીબેન વાલજીભાઈ પ્રજાપતિ જે 74.33% સાથે શાળામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલે છે, એમનું સન્માન સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિભાઈ સાહેબ કરશે. છે ભાવિકા? અરે સોરી, ગાયત્રી. એના વાલી આવ્યા હોય તો પણ એ આગળ આવે. વર્ષ 2014 અને 15માં ધોરણ 10માં પ્રથમ 3 ક્રમાંક આવનાર પટેલ જયનીલ કુમાર અજયભાઈ જે 85.83% સાથે શાળામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે, તો એ આવેલ હોય તો સ્ટેજ ઉપર આવી જાય. જયનીલ અજય કુમાર, એના મમ્મી આવ્યા છે તો એમનું સન્માન કરશે વાડાના ચેરમેન શ્રી વિકાસભાઈ રાજગોર. સાથે શાળામાં તૃતીય ક્રમાંક આવેલા છે, એ આવ્યા હોય તો સ્ટેજ ઉપર આવી જાય. વર્ષ 2015 અને 16માં ધોરણ 10માં પ્રથમ 3 ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓના નામ છે સુથાર કાજલ અરવિંદભાઈ જે 84.5% સાથે
શાળામાં પ્રથમ નંબર આવેલ છે કાજલ અરવિંદભાઈ. જેમનું સરસ્વતી સન્માન કરશે અમારી શાળાના પ્રાથમિક ધોરણના આચાર્ય શ્રી ભાવનાબેન એસ પરમાર. શ્રીમાળી ચિરાગ દિનેશભાઈ જે 82% ને 83% સાથે શાળામાં દ્વિતીય ક્રમાંકે આવેલો છે, તેનું સરસ્વતી સન્માન કરશે યશેશભાઈ પટેલ. ઠક્કર સુધાંશુ નરેન્દ્રભાઈ 79% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. એના મમ્મી પપ્પા આવ્યા હોય તો સ્ટેજ ઉપર આવી જાય. એનું સન્માન કરશે કૃપાબેન પટેલ. વર્ષ 2014 અને 15માં દ્વિતીય ક્રમાંકે આવનાર દાફડા લક્ષ્મી જીતુભાઈ એ આવ્યા છે. એમનું સ્વાગત કરશે ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન આર છાંગા. વર્ષ 15-16માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં શાળામાં પ્રથમ 3 નંબર આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું બોર્ડમાં અમારી શાળાનું પ્રથમ વર્ષમાં જ 100% પરિણામ આવેલું છે. તો સૌથી પહેલા તુર્ક અલસુમન તાર મોહમ્મદભાઈ જે 80.70%, ભાવિકા વેલજીભાઈ જે 80.47% ની સાથે શાળામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જેમનું સ્વાગત અમારા શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષિકા શ્રી દીપમાલાબેન પટેલ કરશે. છે ભાવિકા? રાજગોર કૃપાલી દેવદત્તભાઈ જે 72.91% સાથે શાળામાં તૃતીય ક્રમાંકે આવે છે. તો ઉર્મિલાબેનને વિનંતી કરીશ કે તે અમારી બાળાનું સરસ્વતી સન્માન કરે. બેસી જાઓ તો તમને જોવામાં મજા આવશે. અત્રે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશું કે અમારા બાળકોને થોડા શબ્દો કહે. તો સૌપ્રથમ પ્રાંત અધિકારી શ્રી નવલદાન ગઢવી સાહેબને હું અહીંયા આમંત્રિત કરીશ.
માતાની જય બોલાવશો ને? બોલો ભારત માતા કી, ભારત માતા કી. હવે આ વખતે હાથ ઊંચો કરીને બોલો ભારત માતા કી, ભારત માતા કી. સરસ. હવે શાંતિથી બેસો અને આજનો દિવસ અમને સાંભળો. સમર્પણ સ્કૂલ નો જે આ વાર્ષિકોત્સવ છે, હું શાળાના શિક્ષક અને શિક્ષિકા બહેનોને વિનંતી કરું છું, ભાઈઓને વિનંતી કરું છું કે થોડી વખત પૂરતા બાળકોને શાંતિ રાખે તો અમારે જે કહેવું છે એ અહીં આવેલા જે આમંત્રિત વડીલો, માતાઓ, બહેનો છે એમના સુધી વાત પહોંચી શકે. સમર્પણ શાળા સંકુલના વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ અને આ શહેરના પ્રથમ નાગરિક એવા શ્રી ઉર્મિલાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન છાંગા, ભચાઉ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન ભાઈ શ્રી વિકાસભાઈ, આ શાળા રૂપી જે સંસ્થા છે એ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી શાંતિલાલભાઈ પટેલ, નટુભાભાઈ સોઢા, આ શાળા અને આ શૈક્ષણિક સંસ્થા ઉચિત રીતે કામગીરી કરી રહે એ માટે જે સફળ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અને અત્યારે ઓડિયન્સમાં બેઠા છે એવા શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અને આ વાર્ષિકોત્સવ પ્રસંગે શાળાના આમંત્રણને માન આપીને આ બાળકોની સાથે ઉપસ્થિત એવા એમના વાલીઓ, માતાઓ, બહેનો, હું મહેન્દ્રભાઈનો વ્યક્તિગત રીતે આભારી છું કે આ શાળા વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહેવાની મને તક પૂરી પાડી. મારા મનની અંદર એ ભૂતકાળની યાદગીરીઓ તાજી થાય છે. મહેન્દ્રભાઈ, મેં મારા જીવનની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કરેલી અને 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 7 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે મેં કામ કર્યું છે. એટલે મારા એ ભૂતકાળની યાદો તાજી થાય છે. મને ખૂબ સારી લાગણી ફીલ થાય છે આ બાળકોની સાથે, કારણ કે અમારો વ્યવસાય એવો છે કે સામાન્ય રીતે ફાઇલોની દુનિયામાં અમે જીવનારા માણસો થઈ ગયા છે. ત્યારે આ જીવંત બાળકોની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તમે જે મને તક આપી છે એના માટે હું વ્યક્તિગત રીતે આપનો ઋણી છું. મહેન્દ્રભાઈ, એક બીજી બાબત માટે પણ હું આપનો વ્યક્તિગત રીતે અને આ શાળા પરિવારનો ઋણી છું. મારી દીકરી અસ્મિતા ધોરણ 8માં આ શાળાની વિદ્યાર્થીની છે. એટલે આઈ એમ સો થેન્કફુલ ટુ ધીસ સ્કૂલ. અહીંયા હું માત્ર એક અતિથિ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા જ નથી આવ્યો, પણ જેવી રીતે આપ સૌ અહીં બેઠા છો એક વાલી તરીકે, એ રીતે અહીંયા મારું સંતાન પણ આ શાળાની અંદર અભ્યાસ કરે છે. મારા સંતાનનું પણ ઘડતર આ શાળાની અંદર થઈ રહ્યું છે અને એ રીતે હું પણ આ શાળાનો વ્યક્તિગત ઋણી છું. એટલે મહેન્દ્રભાઈ, આપનો અને આ શાળા પ્રત્યેનો હું ઋણ સ્વીકાર જાહેરમાં કરું છું. આઈ એમ સો થેન્કફુલ ટુ યુ એન્ડ યોર this reputed school. છેલ્લા ઘણા સમયથી હવે પ્રત્યેક શાળાઓ દર વર્ષે વાર્ષિકોત્સવ યોજવાનું ધોરણ દાખલ કર્યું છે. આમ તો વર્ષોથી આ ચાલ્યું આવે છે, પણ હવે આ ટ્રેન્ડ મજબૂત બનતો જાય છે અને પ્રત્યેક શાળાઓ વર્ષની અંદર એક દિવસ વાર્ષિકોત્સવ યોજતા હોય છે. ખૂબ જ જરૂરી બાબત છે અને આજે આ બાળકો જે આનંદ અને ઉલ્લાસથી આ કાર્યક્રમને એન્જોય કરી રહ્યા છે
એ બાળકોની સાથે એમના વાલીઓ પણ અહીં જે ઉપસ્થિત થયેલા છે, એમની માતા, એમના પિતા, જાગૃત નાગરિકો ભચાઉ શહેરના જે અહીં ઉપસ્થિત છે, એ જોઈને ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ. અને હજુ પણ ભીતરમાં જે પ્રાથમિક શાળાનો શિક્ષક જીવતો છે એ ખુશ થાય છે. કારણ કે માત્ર પુસ્તક જ્ઞાન મળે, વિદ્યાર્થી પુસ્તકીય જ્ઞાન પઢી અને એ બસ પુસ્તકના જ્ઞાનના આધારે જીવનની શરૂઆત કરે એ જરૂરી નથી, પણ સાથે સાથે એનું સાંગોપાંગ ઘડતર થાય, દેશનો રાજ્યનો એક શ્રેષ્ઠ નાગરિક બને અને એનામાં કોઈ પણ પ્રકારની ખોટ ન રહે, પ્રત્યેક ક્ષેત્રમાં એનો વિકાસ થાય. આપણે તો લોકશાહી રાષ્ટ્રના નાગરિકો છીએ અને માટે પ્રત્યેક નાગરિક જો જાગૃત બને તો લોકશાહી વધુ બળવત્તર બને. અને લોકશાહીમાં પ્રત્યેક નાગરિક પોતાના અધિકારોથી સભાન હોવો જોઈએ, પોતાની વાતને ઉચિત રીતે યોગ્ય મંચ ઉપર, યોગ્ય ફોરમ ઉપર રાખવાની એને તાલીમ નાનપણથી મળવી જોઈએ. અને મને લાગે છે કે એ રીતે આ પ્રત્યેક બાળક, પ્રત્યેક વિદ્યાર્થી, વિદ્યાર્થીની આજે આ મંચ ઉપર ઉપસ્થિત થશે અને પોતાની જે કેટલીક વિશેષ ક્ષમતાઓ છે, પોતાની જે કેટલીક વિશેષ આવડત છે, પછી એ ગીતો ગાવા રૂપે હોય, એ નૃત્ય રૂપે હોય, એ વક્તૃત્વ સ્પર્ધા રૂપે હોય, એ અન્ય કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ રૂપે હોય, એ લોકોને બતાવે, પોતાના વાલીઓ પાસે પેશ થાય અને ધીરે ધીરે એ રીતે પોતાના વિચારોને, પોતાની લાગણીઓને ઉચિત રીતે રજૂ કરવાની પ્રેક્ટિસ મેળવે, ઉચિત રીતે પોતાના વિચારોને વ્યક્ત કરવાની તાલીમ મેળવે. મને લાગે છે કે આ વાર્ષિકોત્સવ એના માટેનું એનું પહેલું પગથિયું બનશે, આ નાના ભૂલકાઓ માટે. એટલે એ રીતે પણ આપણો દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે અને આવનારા સમયની અંદર દેશ જ્યાં પહોંચવાનો છે, ત્યાં આ બાળકો એ દેશના જવાબદાર નાગરિકો બને એ માટેની તાલીમ આજથી જ આ શાળામાં જાણે કે અપાઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. ને એ માટે હું શાળા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં માતા પિતાઓ જે ઉપસ્થિત થયેલાઓ છો, વાલીઓ જે ઉપસ્થિત થયા છો, એ બતાવી આપે છે કે આપ સૌ આપના બાળકના ઘડતર માટે કેટલા સચિંત છો, કેટલા સભાન છો, શાળા પ્રત્યેનો આપનો લગાવ કેટલો છે. કારણ કે મિત્રો, અહીં બેઠેલા ખાસ વડીલોને મારે કહેવું છે કે હવે બને છે એવું કે આપણું બાળક જ્યારે શાળામાં દાખલ થાય છે ત્યારે આપણી પાસે રહે એનાથી વધુ સમય જાણે કે શાળામાં હવે વ્યતીત કરે છે. તો આપ સમજી શકો છો કે આપણું જીવતું જાગતું બાળક કે જે આવતીકાલનું આપણું ભવિષ્ય છે, માત્ર આપણું ભવિષ્ય નહીં પણ દેશનું ભવિષ્ય છે, એ બાળક જે શાળામાં વધુમાં વધુ સમય વ્યતીત કરે છે એ શાળા સાથે આપણે પણ જોડાયેલા રહેવું જોઈએ, એ શાળા સાથે આપણો પણ લાગણીનો સંબંધ હોવો જોઈએ. એ શાળા એ માત્ર આપણા બાળકની શાળા ન બની રહેતા આપણી પણ શાળા બની રહે એ ભાવના ચરિતાર્થ થવી જોઈએ. અને એ ભાવનાને તમે સૌએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. આવડી મોટી સંખ્યામાં આપ અહીં ઉપસ્થિત છો, હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપના પ્રતિ પણ. અને જે સજાગતા આપ આપના સંતાન માટે અત્યારે બતાવી રહ્યા છો, બાળકનો અભ્યાસ પરિપૂર્ણ થાય ત્યાં સુધી આવા જ સજાગ અને સચિંત વાલી બની રહો એવી ટકોર પણ કરું છું. સાથે સાથે મને અહીં આવ્યા પછી ખબર પડી કે મહેન્દ્રભાઈના ઘેરથી કૈલાસબેન કે જે વર્ષોથી એક શિક્ષિકા તરીકેનું ઉમદા કામ કરી રહ્યા છે, આ મંચ ઉપર ઉપસ્થિત આગેવાનો પૈકીના 2 આગેવાનો એમના વિદ્યાર્થીની છે. એક અમારા ભચાઉ શહેર વિસ્તાર વિકાસ સત્તા મંડળના પ્રમુખ વિકાસભાઈ રાજગોર અને બીજા અત્યારે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉર્મિલાબેન કાવત્રા. આ બંને એમના વિદ્યાર્થીની છે. મિત્રો, આ એમને કલ્પના નહીં હોય પણ એમણે જે શિક્ષણ આપ્યું, જે સંસ્કાર આપ્યા, જે ઘડતર કર્યું, એ આજે આ સ્વયંમાં દ્રષ્ટાંત રૂપે છે કે આજના આ વાર્ષિકોત્સવની અંદર વિકાસભાઈ અને ઉર્મિલાબેન આ બાળકોના રોલ મોડેલ તરીકે સ્ટેજ ઉપર બેઠા છે. તો આ બાળકો પણ ભવિષ્યમાં એવી જ પ્રગતિ કરે, આ બાળકો પણ દેશના ઘડતરમાં એવા જ સહભાગીદાર બને અને ખૂબ આગળ વધે, ખૂબ નામ કમાય,
ભણવામાં ખૂબ આગળ વધે અને આ સમર્પણ સ્કૂલનું અને એમના માતા પિતાનું નામ ઉજ્જવળ કરે એવી હું શુભકામના વ્યક્ત કરું છું. મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મહેન્દ્રભાઈએ અંગત રીતે જે આપી છે એ માટે હું મહેન્દ્રભાઈનો આભારી છું. આ શાળા પ્રત્યેનો મારો ઋણ સ્વીકાર કરું છું. ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ત્યાર પછી ભાડાના ચેરમેન શ્રી વિકાસભાઈ રાજગોરને હું કહીશ કે 2 શબ્દો અમારા બાળકોને કહે. ભારત માતા કી ધન્યવાદ. આજે મા સરસ્વતીના પટાગણની અંદર સમર્પણ વિદ્યાભવનની અંદર વાર્ષિક ઉત્સવના પ્રસંગે સરસ મજાનું આપણા સૌને એક ઉદ્બોધન આપ્યું અને આપણા બંને વિસ્તારના પ્રાંત અધિકારી તરીકે માન્ય નવલદાન ગઢવી સાહેબ, ભચાઉ શહેરના મહિલા શક્તિ પ્રથમ નાગરિક માન્ય ઉર્મિલાબેન, એવા જ તાલુકાના માન્ય શીતલબેન, શાંતિલાલભાઈ, નટુભાભાઈ, તેમજ આજે આપણા સૌને એક સૂત્રતા સાથે બાંધ્યા છે એવા માન્ય મહેન્દ્રભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતૃશક્તિ, વિદ્યાર્થી મિત્રો, વંદનીય વડીલો. ભારત દેશની પરંપરાની અંદર શિક્ષણની જે પહેલા વ્યવસ્થા હતી એ ગુરુકુળની માધ્યમથી શિક્ષણ ક્ષેત્રમાં જવું પડતું હતું અને જંગલનું કામ કરવું પડે, અલગ અલગ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હતી. પરંતુ આજે આધુનિક યુગની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણની વ્યવસ્થા બદલી છે. આપણો દેશ ખૂબ પ્રગતિ કરતો હોય, દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સતત શિક્ષણની ચિંતા કરીને શિક્ષણની જ્યોત જલાવી હતી. આંગળીઓ પકડી પકડીને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે બાળકોને ભણાવવા માટે સતત પ્રયત્ન થતા હતા. ત્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત આપણું ખૂબ આગળ વધી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે નહીં પરંતુ તમામ ક્ષેત્રે જ્યારે ગુજરાત આગળ વધતું હોય અને રોલ મોડેલ તરીકે આજે દુનિયા આપણને જોતી હોય ત્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમયની સાથે ચાલવા માટે વિદ્યા અભ્યાસ ખૂબ જરૂરી છે. આજનો અભ્યાસ કેવો હોવો જોઈએ? તો બાળક એકબીજાની હરીફાઈ કરે, ખાલી પૈસા કમાવા માટે ભણતર હોય એવું નહીં, પરંતુ સંસ્કાર સાથે, સંસ્કૃતિ સાથેનું બાળકોનું સિંચન થાય. ત્યારે માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે આપણે શાળાની અંદર બાળકોને જ્યારે મૂકીએ છીએ ત્યારે પ્રથમ ગુરુ એની માતા હોય છે બાળકોની, અને માતાની એટલી મોટી ફરજ બનતી હોય છે કે બાળક જ્યારે સ્કૂલમાં જતું હોય છે અને પછી જ્યારે ઘરે આવે છે ત્યારે પણ આપણે એની તમામ પ્રકારની કાળજીઓ લેવી પડે. કારણ કે આજે આધુનિક યુગ છે, મોબાઈલ ટેકનોલોજીનો યુગ છે. ત્યારે આજે બાળકો જોઈ રહ્યા છીએ કે શેરીઓની રમત ભૂલી ગયા છે અને ગેમ અને મોબાઈલની સાથે રમતા થયા છે. ત્યારે આપણે એ પણ જોવું પડશે કે જે આપણી જૂની રમતો હતી, પરંપરાઓ હતી, એને પણ આપણે જાળવી રાખીએ. કારણ કે રમતની અંદર બાળકોને બધા પ્રકારના ગુણ મળતા હોય છે, તો એની પણ આપણે સૌ સાથે મળીને કાળજી લઈએ અને બાળકોનો અભ્યાસની અંદર આપણે સૌ સાથે મળીને જ્યારે આપણે આગળ વધશું ત્યારે આપણો દેશ આગળ વધશે અને સમાજમાં એક એવા નાગરિકનું નેતૃત્વ આ દેશને મળશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે દેશના વડાપ્રધાન એક ઓબીસી જ્ઞાતિમાંથી આવતા ચા વેચનારું બાળક આજે દેશનું વડાપ્રધાન બનતું હોય. અબ્દુલ કલામજીએ પોતાની માતૃભાષામાં ભણીને દેશના રાષ્ટ્રપતિ બન્યા. અનેક લોકોએ દેશની સેવા કરીને નાના પરિવારમાંથી આ દેશની સેવા કરી છે. ત્યારે ખૂબ બાળકો ભણે. એક નાનકડું ઉદાહરણ આપીને મારી વાતને પૂરી કરીશ. એક વખત બુદ્ધ ભગવાન પાસે એક ભાઈ જાય છે અને પૂછે છે કે આ જીવનનું મૂલ્ય શું છે? ત્યારે બુદ્ધ ભગવાન એને એક પથ્થર આપે છે. એ પથ્થર એક એવા પ્રકારનો પથ્થર હોય છે, એના મૂલ્ય માટે એ ભાઈ
માર્કેટમાં જાય છે, પેલા સંતરાવાળા પાસે જાય છે, સંતરાવાળાને કહે છે કે આ પથ્થર છે એનું મૂલ્ય શું છે? તો સંતરાવાળો એને કહે છે કે આના 2 સંતરા આવશે. ત્યારબાદ એક વેપારી પાસે જાય છે, કિરાણાના વેપારી પાસે, એને કહે છે કે આની 2 ઘઉંની ગુણી આવશે. ત્યારબાદ એ આગળ વધે છે, બીજા વેપારી પાસે જાય છે તો કહે છે 5000 રૂપિયાના આવશે. એ સોના ચાંદીના દુકાનવાળા પાસે જાય છે, એને કહે છે કે આના 5 લાખ રૂપિયા આવશે. એને એમ થયું હજી આગળ આનું મૂલ્ય કે પૂછ્યા. એક હીરાનો વેપારી હોય છે, એની પાસે જાય છે. હીરાનો વેપારી એનું મૂલ્ય જાણતો હોય છે, એને હાથમાં પકડે છે, લાલ કપડું એના ઉપર લગાડે છે અને એને ચક્ર મારીને એને પ્રણામ કરે છે, એની પ્રદક્ષિણા કરીને એને પ્રણામ કરીને એને હીરો પાછો આપે છે. અને ચકિત થઈ જાય છે અને તરત હીરો લઈને પાછો બુદ્ધ ભગવાન પાસે પહોંચે છે. અને બુદ્ધ ભગવાન પાસે કહે છે કે આની વેલ્યુ તો અમૂલ્ય વેલ્યુ છે. ત્યારે બુદ્ધ ભગવાન એને કહે છે કે ભાઈ તું જીવનમાં ચિંતા ન કર, તારી પણ મૂલ્ય સમજનારો કોઈ મળશે, એટલે જીવનની અંદર સતત આગળ વધતા રહીએ, ખૂબ પ્રગતિ કરીએ. આજે આ સંસ્થામાં આવવાનો મોકો મળ્યો છે અને હર વર્ષે આવવાનું મળે છે. જ્યારે કૈલાસબેન મારા ગુરુ છે ત્યારે હું ફરીથી એમને વંદન કરું છું કે મારા જેવા અનેક વિદ્યાર્થીઓ ઉત્પન્ન કરીને દેશની સેવા કરે. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન આર છાંગાને હું વિનંતી કરીશ કે 2 શબ્દો અમારા નાના બાળકોને બોલે. ભારત માતા કી. અમે પણ સમજીએ છીએ કે તમે લોકો ખરેખર તમારા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય એની રાહ જોઈ રહ્યા છો, એટલે વિશેષ ના કહેતા અહીં સમર્પણ સ્કૂલના વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત આપણા માનનીય ડીસી સાહેબ શ્રી ગઢવી સાહેબ શ્રી, નગરપાલિકાના પ્રમુખ બહેન શ્રી ઉર્મિલાબેન, ભાડાના ચેરમેન શ્રી વિકાસભાઈ, સંસ્થાના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, નટુભા, શાળાના આચાર્યશ્રી તથા ઉપસ્થિત ભારતના ભવિષ્યના એવા વહાલા વિદ્યાર્થીઓ અને વાલીઓ, વિશેષ તો એ જ કહીશ કે આપણે હાલ જ્યારે ટેકનોલોજીનો યુગ અને હરીફાઈનો યુગ ચાલતો હોય ત્યારે શિક્ષણ એ પાયાની જરૂરિયાત બની ગઈ છે. તો આપણે આપણા બાળકોને વધુમાં વધુ શિક્ષણ મળે એના માટે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. હા, પણ એટલી વાત કે કોમ્પિટિશન હોવું જોઈએ, પણ હેલ્ધી કોમ્પિટિશન રાખવાનું, કે કોઈને નુકસાન ના થાય એવું કામ કરવાનું, કે આપણે આપણા બાળકોને માત્ર શિક્ષણની આપવું એનાથી એમની જરૂરિયાતો પૂરી નથી જવાની, પરંતુ શિક્ષણ સાથે સારા સંસ્કાર પણ જરૂરી છે. કારણ કે સારા સંસ્કાર થકી એ જીવનમાં ખૂબ સારો નાગરિક બની શકવાના છે. એનાથી એક સરસ મજાનું પોતાનું સારા ભવિષ્યનું ઘડતર કરી શકવાના છે. તો એક વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સંસ્કાર મેળવે, કેમ કે અત્યારના અહીં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી જ કોઈક આઈએએસ હશે, કોઈક આઈપીએસ હશે, અને અહીં મંચસ્થ મહાનુભાવો બેઠા છે, ત્યાં જ એવા જ આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ મંચ ઉપર વિરાજે એવી અમે આશા રાખીએ છીએ. અને બાળકોને એક વાત વાલીઓને કહીશ કે આપણે અપેક્ષાઓ આપણા બાળકો પાસે ખૂબ વધારે રાખતા હોઈએ છીએ કે મારા બાળકને આટલા પર્સન્ટેજ આવવા જ જોઈએ, પરંતુ આપણે આપણા બાળકને એનામાં જે રહેલી કાર્યક્ષમતા છે, કેમ કે દરેક બાળકમાં સરખી એફિશિયન્સી નથી હોતી, કે દરેક બાળકને એક ભગવાન એમને ઘડીને મોકલે છે, એમાં એક આવડત આપીને મોકલે છે. તો આપણે એનામાં રહેલી શક્તિને વધારેમાં વધારે બહાર લાવી અને એ શક્તિનો વિકાસ કરી અને એ ફિલ્ડમાં એ બાળકને આપણે આગળ વધારીએ એવી વાલીઓને અપેક્ષા, કે ન કે વાલીઓ ભગવાને જ્યારે આપણને આપણા બાળકમાં જે રંગ પૂરીને મોકલેલા છે એ કલર આપણે એમને એમના સાથે વિકસાવીએ, ન કે આપણે એના અંદર કલર પૂરીએ. એટલે આપણું બાળક જે ભગવાનની દેન છે એને એની રીતે વિકસવા દેશું તો એ ખૂબ સારી રીતે આગળ આવશે. બસ વિશેષ ના કહેતા આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીં ઉપસ્થિત રહેવાની તક મળી અને આવા સરસ મજાના પ્રોગ્રામના ભાગરૂપ થયા, તથા સર્વ શાળાનો આભાર માનું છું કે એમને અમને અહીં બોલાવ્યા તથા અમારું સ્વાગત કર્યું. અસ્તુ. જય ભારત. સંસ્થાના પ્રમુખ શ્રી એવા શાંતિભાઈ એચ પટેલને નમ્ર વિનંતી કે તે 2 શબ્દો કે. ભારત માતા કી, ભારત માતા કી.
ભારત માતા કી. આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. સમર્પણ વિદ્યા સંકુલ ભચાઉ ગામમાં પવિત્ર જગ્યા ઉપર જે 2009 થી કાર્યરત છે એના પ્રોગ્રામમાં આપણા મુખ્ય મહેમાન જે બન્યા છે ભાડાના ચેરમેન શ્રી નવલદાન ગઢવી સાહેબ, તાલુકા પ્રમુખ શ્રી અંકિતાબેન, નગરસેવક અંકિતાબેન અને શીતલબેન, વિકાસભાઈ રાજગોટ, નટુબા સોઢા અને મારા માતા પિતાશ્રી અને મારા અંકલ શિવલાલ કાકા જે કદાચ સફળ નીવડેલ ટીચર ભચાઉમાં છે, નમસ્કાર કરું છું. દરેકને મારા ચરણો વંદન છે. આજના એન્યુઅલ ફંક્શનમાં સવારથી હું જે જોઈ રહ્યો છું બહેનોની, ટીચરોની જે મહેનત છે, સવારે જે રિહર્સલ કરાવતા હતા એમાં જે સફળતા બાળકોમાં જે એમને ગુણ કેળવ્યા છે એ બદલ સૌપ્રથમ એમને હું આભાર વ્યક્ત કરું છું. દરેક સ્ટાફગણનો, દરેક સ્ટાફગણ જે દિલથી મહેનત કરે છે એ મહેનતનું આ પરિણામ છે. આ સંકુલ 2009માં કાર્યરત થયું. છેલ્લા 2009 થી આજના 2017-8 વર્ષમાં જે પ્રગતિ કરી છે એ ન પૈકી એક જ વ્યક્તિની, પરંતુ શિક્ષકગણ, વાલીગણ અને વિદ્યાર્થીઓ જે ધગશથી એમની મહેનત કરીને ઉજ્જવળતા પ્રાપ્ત કરી છે અને શાળાનું નામ રોશન જે કર્યું છે એ બદલ ખરેખર અમારું સંચાલક મંડળ, સ્ટાફગણ ખરેખર સાહેબ દિલથી મહેનત કરે છે. અને આજે તમે જોઈ રહ્યા તાદશ દક્ષલો અને મને એક આનંદ થાય કે ગઢવી સાહેબનું બાળક અહીં ભણતું હોય, વિકાસભાઈ રાજગોર સાહેબ જેવા અહીંયા ઉપસ્થિત હોય અને એમની ઉપસ્થિતિમાં આ પ્રસંગ બનતો હોય એ ગૌરવની વાત છે. જેમણે બેને વાત કરી ટેકનોલોજીની, એ કદાચ 2017માં શાળામાં કદાચ ઈ સેન્સ કરવા જઈ રહ્યા છીએ આપણે, એ સાહેબ તમે વિદિત થાય. આજના જમાનામાં જેમ બેને કહ્યું કોમ્પિટિશન હેલ્થી હોવી જોઈએ, એ વાતને હું સમર્થન આપું છું. હેલ્થી કોમ્પિટિશન નહીં હોય તો કદાચ આપણું શાળા સંકુલ વિકાસ નહીં કરી શકે. હંમેશા કોમ્પિટિશન કરવી, દરેક કામમાં કોમ્પિટિશન કરવી જોઈએ, પરંતુ હેલ્થી કોમ્પિટિશન નહીં હોય, તમારો વ્યક્તિગત વિકાસ હોય કે તમારો કોઈ પણ સંસ્થાનો વિકાસ હોય શક્ય નથી. જે લાસ્ટ યરમાં 2016માં જે આપણું 100% રિઝલ્ટ સાયન્સમાં આવ્યું એ માત્ર અમારી શાળાના શિક્ષકગણ, મહેન્દ્રભાઈની મહેનત કે અમારા આખા મંડળની જે મહેનત છે એ મહેનતે જ અમને આ રંગ આપ્યો છે. અને આ બીજી એ બેચ છે એમાં પણ 100% રિઝલ્ટ આવે એવી હું શુભેચ્છા પાઠવું છું. અને ઉત્તરોત્તર આ મંડળ થકી આ સમર્પણ શિક્ષણ સંકુલ પ્રગતિ કરે અને ઉત્તરોત્તર આગળ વધે એવી શુભકામના પાઠવું છું. મોદી સાહેબનો જે સપનો છે સ્વચ્છતા અભિયાન, એ હમણાં 30 તારીખે લગભગ પ્રોગ્રામ કર્યો હતો અને એમાં ખરેખર દરેક ટીચર, દરેક વાલીગણ એમાં અમારા મંડળને પૂરો સપોર્ટ કરે છે. એ રીતે આપણે સપોર્ટ જે કરીએ, આપણે ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છીએ. હું ઇન્ડિયા વાલા હું, મેં ઇન્ડિયા વાલા હું, એ આપણે દિલમાં જે પ્રતિનિધિ થાય છે એ દરેક સ્ટાફગણ, વિદ્યાર્થી, વાલીગણ દરેકનો આભાર માનું છું. અસ્તુ. હવે શાળાના વાલીશ્રી એવા નટુભાઈ સોઢાને હું વિનંતી કરીશ કે 2 શબ્દો કે ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. હાલો સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આ વાર્ષિક પ્રોગ્રામમાં અત્રે ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી નવલદાનભાઈ ગઢવી, તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી શીતલબેન છંગા, આ નગરના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ એવા શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, ભાડાના ચેરમેન શ્રી વિકાસભાઈ, આ સંસ્થાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ, આ સંસ્થા જેમના થકી આટલી આગળ પ્રગતિ કરી છે એવા શ્રી મહેન્દ્રભાઈ, એમના અહીંયા માતા પિતા ઉપસ્થિત છે એમને પણ વંદન, અમારા સૌના આદરણીય એવા શિવલાલભાઈ અને આપ સૌ ઉપસ્થિત મહાનુભાવો, ભાઈઓ બહેનો અને બાળકો, આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે 2009 થી શરૂ થયેલી આ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રાથમિક શાળાથી શરૂ થયેલી અને આજ વટવૃક્ષ સમાન બનવા જઈ રહેલી આ સંસ્થાના આપ સૌ સહભાગીદાર છો. આપ સૌને અત્યારે આ વાર્ષિક પ્રોગ્રામ દર વર્ષે જે આપણે ઉજવીએ છીએ એ વાર્ષિક પ્રોગ્રામમાં આપ સૌ ઉપસ્થિત થઈ અને જે રીતે આ શાળા પરિવારનો આપ સૌ ઉમંગમાં વધારો કરો છો એ બદલ આપ સૌનો આભાર. આપ સૌનો ખાસ સમય ન લેતા આપ એની કામગીરી આપ સૌને વિદિત છો આપ એનાથી, અને અત્યારે પણ બાળકમાં જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને લાવવા માટે જે શિક્ષકોએ મહેનત કરી છે એ નિહાળવા માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. એટલે આપણા કોઈનો વધારે સમય ન લેતા આપણે સૌ આપણા બાળકની આ વ્યક્તિત્વના વિકાસની જે ગાથા છે એ આપણે અહીંયા રૂબરૂ નિહાળીએ એ જ આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય ભારત. હવે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ એવા શ્રીમતી ઉર્મિલાબેન કાવતરાને હું વિનંતી કરીશ કે બે શબ્દો કે મને ખબર છે કે નાના બાળકો ખૂબ ધનગનાટ છે એમને કાર્યક્રમની શરૂઆત કરવામાં, પણ એ બેન આવ્યા છે તો આપણે એમને પણ થોડું સાંભળીએ જેનો આપણને લાભ મળે. તો બેનને કહીશ કે બે શબ્દો અમારા વિદ્યાર્થીઓને કહે. ભારત માતા કી. આજ રોજ સમર્પણ શાળા મિલનમાં ઉપસ્થિત મંચસ્થ ગઢવી સાહેબ, પાડાના ચેરમેન વિકાસભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન, સ્કૂલના ટ્રસ્ટી શાંતિલાલભાઈ ને શાળાના વાલી નટુભાભાઈ, આજ રોજ જ્યારે સ્કૂલનું સ્નેહ મિલન છે ત્યારે આજે ગર્વ થાય કે જો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એટલે હું સમજી શકું છું કે એમનો કિંમતી સમય લઈ અહીંયા બહેનો આવ્યું છે ત્યારે આપણને આનંદ થાય કે બાળકો માટે એમને પણ ટાઈમ કાઢીને સ્કૂલમાં આવ્યા છે. અને બીજું એ જ કહીશ, ભચાઉના સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મને કહેવાનો મોકો મળ્યો છે એટલે જરૂર કહીશ કે તમારું ઘર, આંગણું, શેરી ચોખ્ખું રાખો. આપણા બાળકના સ્વાસ્થ્ય માટે એ પણ જરૂરી છે. જો સ્વાસ્થ્ય સારું હશે તો બાળક આગળ જરૂર જઈ શકશે. અને મહેન્દ્ર સાહેબ, કૈલાસબેન અને શિવલાલ સાહેબ, હું નાનપણથી જ એમની સામે નનકી મોટી થઈ છું એટલે એમને પણ આ ભચાઉના એજ્યુકેશન માટે જે મથામણ કરી છે તેમને પણ ખૂબ ખૂબ આભાર. સ્કૂલ સ્ટાફને પણ ખૂબ ખૂબ આભાર. મારું સન્માન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ભારત. ખૂબ ખૂબ આભાર. હવે સ્ટેજ ઉપર આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે તે પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. માફ કરશો, જે બે બહેનો ધોરણ 10 અને 12માં પ્રથમ ક્રમાંકે આવેલા હતા એ બેન આવી ગયા છે. તો ધોરણ વર્ષ 2015-16માં પ્રથમ ક્રમાંકે આવનાર તુર્ક અલસુમન તાર મહમદભાઈ જે 80.70% સાથે શાળામાં પ્રથમ ક્રમાંકે આવેલા છે. તો હું વિકાસભાઈ સાહેબને વિનંતી કરીશ કે તે અમારી બાળાનું સરસ્વતી સન્માન કરે.
વર્ષ 2014 અને 15માં પટેલ શાલિની વિજયભાઈ જે 81.83% સાથે શાળામાં તૃતીય ક્રમાંક આવેલો છે, તો એના વાલીને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને તેમનું સન્માન કરશે શાળાના બેન શ્રી મીરાબેન ચંદે. વિજયભાઈને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે. Holi is colorful, Diwali is lightful, but occasion of annual day is wonderful. So most welcome to one and all in this annual program 2070 સમર્પણ શાળા પરિવાર વાત્સલ્ય. કહેવાય છે કે સત્ય હરિશ્ચંદ્રનું, બાણ અર્જુનનું તો બળ ભીમનું, સેવા અને શિક્ષણ સમર્પણનું, શીતળતા ચાંદનીને પ્રકાશ સૂર્યનો. એટલે જ કહેવાય છે કે સમર્પણ સ્કૂલનું શિક્ષણ એ સેવા થકી થાય છે. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, પરંતુ ભેગા મળીને કામ કરવું એમાં જ સફળતા છે. તો આવો આજે આપણે બધા તમારા સાથ સહકાર અને ભેગા મળીને અમારા આ કાર્યક્રમની શુભ શરૂઆત કરું છું. મહેરબાની કરી જે વિદ્યાર્થી મિત્રો છે એ પોતાનો અવાજ થોડા સમય માટે બંધ રાખે અને પાછળ જેટલી પણ બહેનો બેઠી છે એમને વિનંતી છે કે પોતાનું સ્થાન લઈ લે, જેથી બીજી તમને નમ્ર વિનંતી છે કે આખા પ્રોગ્રામની જે સીડી છે એ તમને શાળામાંથી મળી રહેશે. તો મહેરબાની કરીને કોઈ પણ વાલીએ આગળ આવી કોઈ પણ પ્રોગ્રામનું વિડીયો શૂટિંગ કરવાનું નથી. તમને જ્યારે પણ જોશે ત્યારે તમને કેસેટ શાળા પરિવારમાંથી મળી જશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ વાલી આગળ આવી અને કોઈ પણ કાર્યક્રમનું વિડીયો શૂટિંગ ના કરે. તો કાર્યક્રમની શરૂઆત અમે કરીશું સ્વાગત ગીતથી, જે લઈને આવે છે ધોરણ 8, 9 અને 10ની વિદ્યાર્થીની બહેનો, જેના શબ્દો છે આપ આએ હમારે અંગના. प्रभु का ये परिवार है, आपका ये घर बार
पिता के